રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા વિવિધ મુદ્દાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું છે. એને લઈને શું કહેશો? ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા મોટું ષડયંત્ર કરવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાં તાળા લગાવવાનું કામ રાજ્યની સરકાર કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સેલ્ફ ફાઇનાન્સ જે યુનિવર્સિટીઓ છે તેનો ફાયદો કરાવવા અને ગુજરાતના લાખો અને કરોડો વિદ્યાર્થીઓ જે ગરીબ અને મધ્યમ વર્ગના છે તે સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાં એડમિશનથી વંચિત રહી જાય અને તેમને સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીમાં એડમિશન લેવા મજબૂર થઈ જાય તેવી પરિસ્થિતિ આજે હાલની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક લાખો અને કરોડો ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું રાજ્ય સરકાર દ્વારા કરી છે. ત્યારે રાજકોટ NSUI દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે કે આટલા લાખો કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરતી હોય ત્યારે NSUI એક પણ વાર ચલાવી નહીં લે અને જ્યાં સુધી જીકાસ પોર્ટલના નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે, પાછું ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી NSUI વિરોધ પ્રદર્શન કરતું રહેશે.